આજે આપણે ફરાળ માટે બનાવીશું સાબુદાણાની ખીચડી. તો તે પહેલાં કડાઈમાં તેલ લઈ લઈશું, તેનામાં થોડું જીરું, મીઠો લીમડો નાખી દઈશું. ત્યારબાદ તેનામાં લીલા મરચાં અને 3 બટેકા જે બાફ્યા હતા તે બટેકા નાખી તેને મિક્સ કરી લઈશું. ત્યારબાદ આપણે તેનામાં નાખીશું હળદર, ધાણા જીરાનો ભૂકો અને તેને થોડીક વાર લો ફ્લેમમાં ચડાવી લઈશું. ત્યારબાદ તેનામાં આપણે નાખીશું આખી રાત જે સાબુદાણા પલાળ્યા હતા. સાબુદાણાને આપણે ખાટી છાશમાં અથવા પાણીમાં પલાળી શકીએ છીએ. ત્યારબાદ તેનામાં નાખી દઈશું મસાલાવાળા સિંગદાણા અને સાદા સિંગદાણા, અને તેનામાં નાખીશું મરચું અને સ્વાદ અનુસાર મીઠું. એ બધું નાખી અને તેનામાં આપણે થોડો ગરમ મસાલો નાખીશું. ત્યારબાદ તેનામાં નાખીશું ખાંડ, અને ખાંડ નાખ્યા બાદ જેટલી ખાંડ નાખી તેના જ પ્રમાણમાં આપણે લીંબુ નાખી દઈશું અને તેને મિક્સ કરી લઈશું. ત્યારબાદ તેનામાં આપણે ધાણા નાખીશું અને તેને